આઝાદીના લડવૈયા મહાસંગ્રામ लागी आजादी माया एनी कंचन वर्णी काया बन्या आजादी ना पाया हो आजे भारत माता ना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा। मृत्यु मंगल एणे कीदा दुखो सामे चाली लीदा हो आजे भारत माता ना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा। शस्त्रो धारण एणे कीदा देश ने माटे हाथ मलीदा पापियों ने दंड दीदा प्राण एना हरी लीदा ओ आजे भारत माता ना लड़ला दीकरा एना जीवन पर करवा आजे दीवड़ा। यतेन्द्रिय मनोरबुद्धि मुनिर मोक्ष परायण जेने मन बुद्धि અને ઇન્દ્રિયો ઉપર સંપૂર્ણ રીતે જેને કાબુ મેળવ્યો અથવા તો જે વ્યક્તિ પરમાર્થના પથ ઉપર ચાલે છે એ વ્યક્તિ સદાને માટે મુક્ત હોય છે અને મુક્તિ માટે ક્યારે પણ સાધનાઓ નથી કરવી પડતી કારણ કે પરમાર્થ એટલે જ એ મુક્તિ અને સ્વાર્થ એટલે બંધન સ્વાર્થ એટલે અંધકાર અને પરમાર્થ એટલે પ્રકાશ જ્યાં પ્રકાશ હોય ત્યાં અંધકાર ક્ષણભર પણ ટકી શકતો નથી તેવી રીતે જ્યાં પરમાર્થ હોય ત્યાં સાંસારિક બંધનો ક્ષણભર પણ ટકી શકતા નથી કારણ કે પરમાર્થનો માર્ગ જ એટલે મુક્તિનો માર્ગ આ અવનીને ઉજાળે એને આદિત્ય કહેવાય પણ જીવનને ઉજાળે એને સાહિત્ય કહેવાય સાહિત્ય એટલે શાશ્વત કાળ સુધી લોકોને પથદર્શક માર્ગદર્શક બની શકે એવું વૈચારિક ભાથું આવું સાહિત્ય આવા જીવન ચરિત્રો માત્ર ભારત ભૂમિમાં જોવા મળે
તેમાં પણ આવા સાહિત્યથી ભરપૂર આવા જીવન ચરિત્રો માત્ર ને માત્ર આઝાદીના લડવૈયા આ ઇતિહાસની અંદર જોવા મળે. આટલા માટે જ આઝાદીના લડવૈયાનો ઇતિહાસ સર્વશ્રેષ્ઠ ઇતિહાસ, અજોડ ઇતિહાસ. વિશ્વના તમામ ઇતિહાસનો અભ્યાસ કરશું, પણ એક પણ ઇતિહાસની અંદર એવી ઘટનાઓ ન જોવા મળે, ન ભૂતો ન ભવિષ્યથી એવી ઘટનાઓ આ ઇતિહાસની અંદર જોવા મળે. તે સમયના ભારત દેશના એક મહાન ક્રાંતિકારી યોદ્ધા કે જેનું પ્રત્યેક ભારતીયના હૃદયની અંદર આગવું સ્થાન હતું, કે જેને ઉચ્ચ નીચના ભેદભાવો દૂર કરવા માટે, કુરિવાજો દૂર કરવા માટે જિંદગી ભર જેને પ્રયાસો કર્યા. એટલું જ નહીં, એ સારામાં સારા લેખક હતા, પ્રખંડ વિદ્વાન હતા. ઘણા બધા ગ્રંથોની તેને રચના કરી, જેને લોકમાન્ય તિલક, જેના જમણા બાહુ પણ કહી શકાય. આવા ભારત દેશના મહાન ક્રાંતિકારી યોદ્ધા બિપિનચંદ્ર પાલ, તેની જો વાત કરીએ તો તેનો જન્મ બંગાળના હબીબગંજ એક સમૃદ્ધ પરિવારમાં તારીખ 7/11/1858 થયો. એ ભણવામાં ખૂબ હોશિયાર હતા. હંમેશા તે પ્રથમ ક્રમે આવતા. ઘણી બધી ભાષાઓ તે શીખ્યા. ઘણા બધા ગ્રંથોનો તેને અભ્યાસ કર્યો. ઘણા બધા શાસ્ત્રોનો તેને ગહન અભ્યાસ કર્યો. એટલું જ નહીં, ઘણા બધા ગ્રંથોની તેને રચનાઓ કરી, જે ગ્રંથો ત્યારે અને આજે પણ લોકોના હૃદયની અંદર આગવું સ્થાન તેને મેળવ્યું. આવા બિપિનચંદ્ર પાલ કોંગ્રેસ પાર્ટીમાં રહી અને આઝાદીના કાર્યમાં એક કાર્યરત થયા. આ ત્રિપુટી એટલે કે લાલ બાલને પાલ, લાલા લાજપત રાય, બાલ ગંગાધર તિલક અને બિપિનચંદ્ર પાલ, આ ત્રણ ક્રાંતિકારી યોદ્ધાઓ મળી આ સમાજની અંદર સામાજિક, રાજકીય અને આધ્યાત્મિક અનોખી ક્રાંતિ સર્જી. તે સમયે આ ભારત દેશની અંદર એક ખોટો રિવાજ હતો કે વિધવા સ્ત્રી પુનઃ લગ્ન ન કરી શકે. આવી સ્થિતિમાં આ બિપિનચંદ્ર પાલે અનોખી ક્રાંતિનું સર્જન કર્યું. એક વિધવા સ્ત્રી સાથે તેને લગ્ન કર્યા. આના કારણે તેના પરિવારજનોએ તેનો સખત વિરોધ કર્યો. છતાં પણ તે હિંમત ના હાર્યા, પોતાના પરિવારનો તેને ત્યાગ કર્યો. સમાજની અંદર એક નવો રાહ બતાવવા માટે, એક નવા પથદર્શક બનવા માટે વ્યક્તિએ એ ત્યાગ કરવો જોઈએ. કારણ કે ત્યાગ વગર ક્યારે પણ નવી ક્રાંતિનું એ સર્જન થઈ શકતું નથી. આટલા માટે જ આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું કે સમાજના હિત માટે એક ગામનો ત્યાગ, ગામના હિત માટે કુળનો ત્યાગ, અને કુળના હિત માટે વ્યક્તિનો ત્યાગ. તેવી રીતે પોતાના હિત માટે, આત્માના કલ્યાણ માટે અને આખા સમાજના હિત માટે જે વ્યક્તિ સર્વસ્વનો ત્યાગ કરી શકે, એ સમાજમાં નવી ક્રાંતિ અને નવા ઇતિહાસોનું સર્જન કરી શકે, મહાન થઈ શકે, મહાન કાર્ય કરી શકે. બિપિનચંદ્ર પાલે અનોખી ક્રાંતિ સર્જી. પાનખરમાં પણ વસંત કરી, વિધવા સ્ત્રી સાથે લગ્ન કરી. સમાજની અંદર વિધવા સ્ત્રી તેની સાથે લગ્ન કરાવવા માટે તેને ઘણા બધા પ્રયાસો પણ કર્યા. આવી ક્રાંતિના કારણે મહાત્મા ગાંધીજી પણ તેનાથી ખૂબ પ્રભાવિત હતા. આ ક્રાંતિના કારણે જ એ સમાજની અંદર તેનું નામ લોકોના હૃદયની અંદર ગુંજવા લાગ્યું. અને કોંગ્રેસ પાર્ટીમાં રહી અને તેને ઘણા બધા કાર્યો કર્યા. તે સ્પષ્ટ વક્તા પણ હતા. તે સમયે મહાત્મા ગાંધીજી ઘણી વખત આ ગરમ દળ, તેની કાર્ય પદ્ધતિ અને ક્રાંતિવીરોની જાહેરમાં નિંદા પણ કરતા.
એક વખત બેલગાવની અંદર કોંગ્રેસ અધિવેશન ભરાયું. એવા સમયે આ ક્રાંતિવીરો તેના કાર્યની જાહેરમાં તેની નિંદા પણ કરી. તે સમયે ઘણી બધી ઘટનાઓ ઘટી. તેની વિશેષ વાતો ભારત દેશના એક મહાન ક્રાંતિકારી યોદ્ધા શશીન્દ્રના સાન્યાલ તેના જીવન ચરિત્રમાંથી આપને જાણવા મળશે. સંક્ષેપ્તમાં જો કહું તો તેવા સમયે બિપિનચંદ્ર પાલે જાહેરની અંદર મહાત્મા ગાંધીજીની આલોચના કરી, તેના કાર્યોની તેને આલોચના કરી. તે સમયે સ્પષ્ટ ભાષામાં તેને કહ્યું કે મહાત્મા ગાંધીજી, તમે તો આખો સમાજ, નમાલો સમાજ તમે તૈયાર કરો છો. કારણ કે અહિંસાના માર્ગ ચાલનાર વ્યક્તિ શસ્ત્રો ન ઉપાડે તો અંગ્રેજોનો કઈ રીતે મુકાબલો કરી શકે? કોઈ એક ઝાપટ મારે, એક થપટ મારે તો બીજો ગાલ ધરવાનો, આવી પ્રેરણા, આવો સમાજ તેને તૈયાર કર્યો હતો. બ્રિટિશ સામ્રાજ્યનો એ કઈ રીતે મુકાબલો કરી શકે? બિપિનચંદ્ર પાલે જાહેરની અંદર તેને કહ્યું કે મહાત્મા ગાંધીજી, તમે આવો નમાલો સમાજ તમે તૈયાર કરો છો. આના કારણે સમાજની અંદર પૌરુષય ખલાસ થશે. આવો પૌરુષયહીન વ્યક્તિ સમાજનું તો શું, પોતાનું પણ સંરક્ષણ કરવા માટે અસમર્થ બનશે. આના કરતા તમે ઘરે બેસી રહો એ વાત ઉચિત ગણાશે. આવી રીતે બિપિનચંદ્ર પાલ સ્પષ્ટ વક્તા હતા. મહાત્મા ગાંધીજીની જાહેરમાં ઝાટકી કરતા સહેજ પણ અચકાતા નહીં. તે સમયના ભારત દેશના બે મહાન ક્રાંતિકારી યોદ્ધાઓ કે જેને હજારો લોકોના હૃદયની અંદર આગવું સ્થાન મેળવ્યું હતું, એવા મહર્ષિ અરવિંદ ઘોષ અને બારિન્દ્રનાથ ઘોષ, અંગ્રેજોએ તેને ગિરફ્તાર કર્યા હતા. તેના કેસને ભારે ગંભીર બનાવી અને તેને ફાંસીની સજા આપવાના હેતુથી કોઈ ક્રાંતિકારી યોદ્ધા, કોઈ પ્રસિદ્ધ વ્યક્તિને તેની તલાશમાં તે હતા. તેની નજર બિપિનચંદ્ર પાલ ઉપર ગઈ. તેની પાસે અંગ્રેજ અધિકારીઓ ગયા. તેને સાક્ષી બનાવવા માટે ઘણી બધી ઓફરો આપી. ઓફરનો જો સ્વીકાર કરે તો અઢળક સંપત્તિ કમાય, પોતે અને પોતાના પરિવારને એ સુખી કરી શક્યા હોત. પણ ઓફરનો જો ઇનકાર કરે તેનું પરિણામ પણ તે ખૂબ સારી રીતે જાણતા હતા. છતાં પણ બિપિનચંદ્ર પાલે આ ઓફરનો ઇનકાર કર્યો. અંગ્રેજ અધિકારીએ ઘણા પ્રયાસો કર્યા, છતાં પણ તે એકના બે ન થયા. આખરે અંગ્રેજ અધિકારીઓ ખૂબ ગુસ્સે થયા, તેને ગિરફ્તાર કર્યા. તેના ઉપર રાષ્ટ્રદ્રોહનો આરોપ મૂકી ખૂબ અત્યાચારો કર્યા. તેને સાક્ષી બનાવવા માટે એમ કહેવાય છે કે તેને ઊંધા લટકાવી ઢોરની જેમ માર પણ માર્યો. છતાં પણ તે સાક્ષી બનવા માટે એ તૈયાર ન થયા. તેના ઉપર રાષ્ટ્રદ્રોહનો આરોપ મૂકી તેના કેસને ભારે ગંભીર બનાવી આજીવન કાળા પાણીની સજા ફટકારી આંદામાન નિકોબાર સેલ્યુર જેલમાં તેને મોકલવામાં આવ્યા. આંદામાનની જેલ એટલે પૃથ્વી ઉપરનું નર્ક ગણાય. તેના ઉપર ખૂબ અત્યાચારો થયા. અત્યાચારો સહન કરતા કરતા દિવસો પસાર કરવા લાગ્યા. તબિયત બગડી. વધારે જ્યારે તબિયત લથડી, અંગ્રેજોને સ્પષ્ટ રીતે દેખાયું કે વ્યક્તિ હવે વધારે જીવી નહીં શકે. એવા સમયે તેને મુક્ત કર્યા. આખરે અંગ્રેજોના અત્યાચારોના કારણે જ આ ભારત દેશના મહાન ક્રાંતિકારી યોદ્ધા કે સમાજની અંદર ઉચ્ચ નીચના ભેદભાવો દૂર કરવા માટે, કુરિવાજો દૂર કરવા માટે જિંદગીભર જેને પ્રયાસો કર્યા હતા, આખરે ભારત દેશના મહાન ક્રાંતિકારી યોદ્ધા બિપિનચંદ્ર પાલે તારીખ 20/5/1932 ના દિવસે પોતાની જીવન યાત્રા એ પૂર્ણ કરી પ્રભુને પ્યારા થઈ ગયા, અમર થઈ ગયા. તેના અંતિમ દર્શન માટે પણ હજારો લોકો ઉમટી પડ્યા.
કારણ કે આ મહાન ક્રાંતિકારી યોદ્ધા તેનું પણ લોકોના હૃદયની અંદર આગવું સ્થાન હતું. એક વાત ક્યારે પણ ભૂલાવી ન જોઈએ મિત્રો, કે દેશની આઝાદી માત્ર અહિંસક આંદોલનથી નહીં, પણ આવા ઘણા બધા ક્રાંતિકારી યોદ્ધાઓએ, સિદ્ધ મહાપુરુષોએ આ હોમ કરી પોતાના સુખી પરિવારો છોડી આઝાદી યજ્ઞની વેદીમાં હોમાઈ ગયા, ત્યારે આપણો ભારત દેશ આઝાદ થયો. કરવા આજે દીવડા, આઝાદી ના લડવૈયા, ભારતના સાચા ઘડવૈયા, ભવસાગર ના છે તરવૈયા, દેવો કરતા એના સમૈયા હો. આ છે ભારત માતાના લાડલા દીકરા, એના જીવન પર કરવા આજે દીવડા. પાવનકારી આ રસધારા, ક્રાંતિકારી ગૌરવ ગાથા, પ્રભુના છે લાડકવાયા, લાખો વંદન છે અમારા હો. આ છે ભારત માતાના લાડલા દીકરા, એના જીવન પર કરવા આજે દીવડા. કાંતિની છે આ ક્રાંતિ, વાતો લેવા જેવો છે અલહાવો, ભારતનો છે આ ખજાનો, માણીએ તો લાગે મજાનો. આ છે ભારત માતાના લાડલા દીકરા, એના જીવન પર કરવા આજે દીવડા.
वंदे मातरम। भारत माता की जय।